રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। માત્ર 20 રૂપિયા માટે યુવકે એક્ટિવામાંથી બંદૂક કાઢી બંદૂક હાથમાંથી છટકી જતા સદનસીબે સ્ટોર ચાલકનો બચાવ। સયાજીગંજ વિસ્તારમાં નટરાજ ટોકીઝની બાજુમાં સત્કાર પ્રોવિઝન સ્ટોર આવેલો છે। ત્યાં ગત 25મી તારીખે નવયુવાનો સિગરેટ પીવા આવ્યા હતા અને ત્યાં તેઓએ એક સિગરેટનું પેકેટ માંગ્યું હતું જેની કિંમત ₹120 હતી। ત્યારે યુવકો દ્વારા 100 રૂપિયા જ આપવામાં આવ્યા। ત્યારે દુકાનના માલિક સુભાષભાઈ અગ્રવાલ દ્વારા બીજા 20 રૂપિયા બાકી છે તેવું કહેતા યુવકો રોષે ભરાયા હતા અને हमने तो तुझको ये दिए हैं बाकी हम किसी को पैसे नहीं देते એવું કહીને મગજમારી કરવા લાગ્યા। થોડાક અંશે મગજમારી શાંત પણ થઈ ગયું, પરંતુ સ્ટોર ચાલકના માલિક પોતાનો મોબાઈલ લઈને યુવકોનો વિડીયો ઉતારવા ગયા ત્યારે ઉશ્કેરેલા યુવકો ફરી એક વખત દુકાને ધસી આવ્યા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા। ત્યારે રોષે ભરાયેલા એક યુવકે પોતાની ગાડીની ડિક્કીમાંથી પિસ્તોલ પણ કાઢી, પરંતુ પિસ્તોલ નીચે પડી ગઈ, તેથી અન્ય મિત્રોએ તે પિસ્તોલ ખિસ્સામાં મૂકી દીધી। ત્યારબાદ સુભાષભાઈ અગ્રવાલ દ્વારા સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ છાટકાઓની ધરપકડ પણ થઈ ગઈ। ત્યારે જાણવા મળ્યું છે કે ક્રાઇમ રેટનો હિસ્ટ્રી શીટ ફારૂક છાપરાલો આ છટકાનો એક સંબંધી પણ છે। મહત્વનો વિષય એ છે કે હાલ જે રીતે વડોદરા શહેરમાં એક બાજુ પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે, ત્યારે બીજી બાજુ ચૂંટણીને અનુલક્ષીને જુદા ગુનાહિત ધરાવતા વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવે છે। ત્યારે બીજી બાજુ ફરિયાદીના કહ્યા મુજબ કે જે છોકરાએ બંદૂક કાઢી હતી તેની ધરપકડ થયા બાદ જામીન પણ થઈ જતા ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બન્યો છે। વડોદરામાં સ્ટેશન રોડ પર એસટી ડેપોની બાજુમાં સુભાષ અગ્રવાલ સત્કાર સ્ટોર નામની દુકાન ધરાવું છું। 25 તારીખના રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ 5 જણા મારી દુકાને સિગરેટ ખરીદવા માટે આવેલા। 2 સુપરસ્ટાર સિગરેટના પેકેટ એમણે લીધા અને મને 100 રૂપિયા આપેલી। એની મૂળ કિંમત હતી 120 રૂપિયા। તો મેં એમની પાસે 20 રૂપિયાની માંગણી કરેલ અને એ લોકોએ મારી જોડે ગાળાગાળી કરીને અને ધમકી આપીને અને નીકળી ગયેલા। અને નંબર પ્લેટ વગરની ગાડી હતી, તો મેં મારું મોબાઈલથી પાછળ એમની નંબર પ્લેટનો ફોટો પાડવાની કોશિશ કરી, તો પાછા વળીને આવ્યા અને ફરતી મારી પર 5 જણાએ ગાળાગાળી કરીને મારી નાખવાની ધમકી આપીને અને બંદૂક જેવું હથિયાર કાઢીને અને ડેકીમાંથી કાઢતા હતા અને એમના હાથમાંથી પડી ગયેલ અને પછી એ ઉઠાવીને અને એ લોકો નીકળી ગયેલી। સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે। અને પછી અમે પાછા આવીએ છીએ અને અમે તમને બીજા લોકોને લઈને આવીએ છીએ એવું કંઈ ધમકી આપીને નીકળી ગયેલ। એની જાણ મેં અમારા વોર્ડના કોર્પોરેટરને કરેલ અને પોલીસને કરેલ। અને એમાં પોલીસમાં આપણા એસીપી ચૌહાણ ચાવડા સાહેબને કરેલ જાણ અને પછી ચાવડા સાહેબે મને સયાજીગંજ પોલીસ સ્ટેશન મોકલેલ અને ત્યાં મેં ફરિયાદ નોંધાવેલી। સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લીધેલી અને એમણે 24 કલાકમાં ગુનેગારોની ઓળખવિધિ કરીને અને એમને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરેલ। દુકાને હું હતો અને મારા 2 માણસ હતા જે નોકરી કરે। પહેલાં કોઈ દિવસ નથી આવ્યા, પહેલી વખત જ આવેલા અને કહે છે કે અમે તો તમને 100 રૂપિયા પણ આપ્યા, પણ બીજી જગ્યાએ તો અમે પૈસા પણ નથી આપતા, એટલે અમારી પાસે કોઈ હિંમત પણ નથી કરતું પૈસા માંગવાની એમ। મેં કહ્યું એ મારા ત્યાં નહીં ચાલે, મેં કીધું તો એ લોકોએ મને બહુ ગાળો આપી। એટલે હું આવી અત્યારે અહીંયા સામાજિક કાર્યકર બી છું, બીજેપીમાં વોર્ડ નંબર 3માં મંત્રી પણ છું, પણ આવો બનાવ મારી 83થી હું આ દુકાને બેસું છું, પણ આવો બનાવ મારી જોડે કોઈ દિવસ બન્યો નહીં। 10 વાગે હા। અને પછી મારી નાખવાની ધમકી આપીને એને નીકળી ગયેલ કે પાછા આવીએ છીએ અમે। મેં કીધું કંઈ વાંધો નહીં, આવો। હા, અને મારા બીજા કસ્ટમર બી બહાર ઊભા રહેલા, એ બી બચારા ગભરાઈને ને બધા ભાગી ગયા। નહીં, પોલીસ પેટ્રોલિંગ સારું છે, પોલીસની કામગીરી બી સારી છે, એવું નથી પોલીસ પર કોઈ એલિગેશન થાય એવું નથી। બધા ડેલી PCR વાન બી ફરતી હોય છે આ તે, પણ આ અસામાજિક પ્રવૃત્તિ કરનારા છોકરાઓ હતા, કેમ કે એમનો ભૂતકાળ બી એમના પૂર્વજોનો ભૂતકાળ બી એવો રહેલો છે એવું જાણવા મળેલ છે। ઓળખ પરેડ થઈ તો ક્યાંના નીકળે છે? ઓળખ પરેડ થઈ તો એ કમાટી બાગના કંઈ 2 છે, કલ્યાણનગરના 2 છે અને એક ફતેહગંજ સદર બજાર ડેલાનો છે। प्लेसमेंट्स 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 आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड हैं वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स, और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई, इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं।
क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरिना है।